નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોની અંદર એલઆરડી કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતી બાબતે ફરી વખત એક મહત્વના સમાચાર સામે આવ્યા છે। જે હા મિત્રો, ફિઝિકલ મતલબ કે દોડ છે તેમને ધ્યાનમાં રાખીને ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે કે આખરે દોડ ક્યારે શરૂ થશે, તેમને લગતી ઓફિશિયલ માહિતી ક્યારે ડિક્લેર થશે અને દીપક રાજાણી સાહેબે અત્યારે જ આ માહિતી આપવામાં આવેલી છે। જો વિડીયોની અંદર તમે પણ જાણવા માગતા હોય તો ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ। માહિતી તમે અહીંયા જોઈ શકો છો। 24 ડિસેમ્બર 2024 મતલબ કે આજના દિવસે 3 વાગે આ માહિતી આપેલી છે કે લોકરક્ષક પીએસઆઈ માટેની દોડનું આયોજન થઈ રહ્યું છે અને પોલીસ ભરતી બોર્ડ છે તે લગભગ 2 કે 3 દિવસની અંદર જાહેર કરશે ઓફિશિયલ રીતે તારીખ। અને આ માહિતી છે તે દીપક રાજાણી સાહેબ પણ આપે છે અને ટીવી 13 ગુજરાતી નામની જે યુટ્યુબ ચેનલ છે તેમની અંદર પણ આ માહિતી આવેલી છે કે લોકરક્ષક અને પીએસઆઈ એલઆરડી અને પીએસઆઈ માટે દોડનું આયોજન થઈ રહ્યું છે। જે દરેક ઉમેદવાર મિત્ર જાણે છે કે ફિઝિકલ છે તે 8 જાન્યુઆરીએ શરૂ થઈ જશે, પરંતુ ભરતી બોર્ડ દ્વારા 8 જાન્યુઆરી કે 8 જાન્યુઆરીને લગતી હજી સુધી કોઈ પણ તારીખ છે તે ઓફિશિયલ રીતે જાહેર કરવામાં નથી આવી। માત્ર સોશિયલ મીડિયાના માધ્યમે તમને એવું જાણવા મળ્યું કે 8 જાન્યુઆરીના રોજ ફિઝિકલ શરૂ થઈ જશે, પરંતુ ભરતી બોર્ડ દ્વારા આમને લગતી હજી સુધી ઓફિશિયલ રીતે જાહેરાત કરવામાં નથી આવી। તેટલા માટે જ કીધું છે કે પોલીસ અને પીએસઆઈ માટેની દોડનું આયોજન થઈ રહ્યું છે અને ભરતી બોર્ડ 2 કે 3 દિવસની અંદર મતલબ કે આજ કે કાલ અથવા પરમ દિવસની અંદર જ ઓફિશિયલ રીતે તારીખ જાહેર કરી દેશે। કારણ કે જો 8 જાન્યુઆરીએ ફિઝિકલ શરૂ થઈ જતું હોય તો ફિઝિકલ માટેના કોલ લેટર છે તે લગભગ 8 થી 10 દિવસ અગાઉ ઉમેદવાર મિત્રોને આપી દેવાતા હોય છે, ઓફિશિયલ સાઇટ ઉપર મૂકી દેવાતા હોય છે। તો ફિઝિકલ માટેના જે કોલ લેટર છે તે લગભગ 28થી લઈને 30 ડિસેમ્બર અથવા તો છેલ્લી 31 ડિસેમ્બર સુધીમાં ઉમેદવાર સુધી પહોંચી જશે અને 2 કે 3 દિવસની અંદર ફિઝિકલ માટેની તારીખ છે તે ઓફિશિયલ રીતે જાહેર થઈ જશે અને કોલ લેટર પણ આવી જશે। જ્યાં મિત્રો, પીએસઆઈ અને લોકરક્ષક એલઆરડીને લગતી એક આ મહત્વની અપડેટ હતી જે વિડીયોની અંદર વિગતવાર જોઈ। આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।